હાલો મિત્રો, આપણા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે પાંચમ, નાગપાંચમ અને બળચોથ બી ભેગી કરેલી છે. એટલે આ પાંચમનો સરવાયદાની દેરીએ પાંચમનો હવન ચાલુ છે. આપણા મંદિરની પ્રતિષ્ઠાનો આ દિવસ છે, ભેગું છે. અને બીજું કે આજે હું સરવાયદાની દેરીએ પ્રસાદી ધરાવવા માટે સુખડી એટલે કે એને કડા કહેવાય, અમે કડા બનાવવા જઈ રહ્યો છું. તો ચાલો મિત્રો, હવે હું તમને આપણે સુખડી બનાવવાનું કામ ચાલુ કર્યું છે. હવે ત્યાં હું ગેસ ચાલુ કરું છું. ગેસ ચાલુ કરીશું, પછી લોહી મૂકી એની અંદર આપણે ઘી નાખીશું. લોટ શેકવા માટે ઘી, બરાબર. ઘી આવી જાય તો પછી લોટ શેકી નાખશું. લોટ શેકીને પછી આપણે સુખડી બનાવશું. સુખડી બનાવીને પછી આપણે ધરાવવા જઈશું. જો અત્યારે ઘી મૂકી દીધું છે. ઘી અત્યારે થઈ ગયું છે. આ લોટ છે, આ ગોળ છે, બરાબર. પહેલાં ઘીમાં લોટ શેકી નાખશું, પછી આપણે સુખડી બનાવશું પાક ટાઈપની, કે પાક આપણે બનાવી છે તેની સુખડી બનાવશું. જય શરમાયા દાદા, જય ભારતીજી મહારાજ. ચાલો મિત્રો, ઘી ગરમ થઈ ગયું છે. ઘી ગરમ થઈ ગયું તો આપણે એની અંદર લોટ ઉમેરીશું. લોટ ઉમેરી લોટને શેકી નાખશું. પહેલાં આ લોટ છે, બરાબર. જો આ લોટ છે. હવે આપણે ઘીની અંદર નાખી અને આપણે એને શેકી લઈએ. લોટ શેકાઈ જાય અને પછી પાછો આપણે લઈ લઈશું. પછી આપણે એને લોટની અંદરથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે લોટ શેકાવા દેવાનો છે. આછો બ્રાઉન કલરનો લોટ થઈ જશે. પછી ઘી છૂટું પડવા માંડે એટલે આપણે એને કાઢી લેવાનું. જો મિત્રો, હવે આ લોટ શેકાવા આવ્યો છે. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે કાઢી શકવાનું થાળી અંદર. પછી પાછું આપણે ઘી મૂકી અને ઘી ગોળની ચાસણી લઈશું. પછી આ પાછું એની અંદર નાખવાનું. ઘી નાખી ગયું. ઘી ગરમ થઈ જાય અને પછી આપણે જો મિત્રો, ગોળ આવી ગયો છે. હવે આપણે આ લોટ શેકેલો છે. એ લોટ શેકેલો આપણે સુખડીની અંદર નાખવાનો છે. ગોળ આવી ગયો છે. હવે આ લોટ આપણે એની અંદર નાખી અને મિક્સ કરી દેવાનું છે. મિશ્રણ કરી દેવાનું. પછી તે મિશ્રણ કરી દેવાનું છે.
શેકેલો હોય એટલે સુખડી ચીકણી ન લાગે. જો આપણે ઉકળી તૈયાર થઈ ગઈ છે. બધું મિક્સ થઈ ગયું. 1 ગ્લાસ આપણે થાળીમાં કાઢી દઈશું. આવી ઉકળી બનાવીને પાકની ઉકળી છોકરાઓને બહુ મજા આવે ખાવાની. અમારો સુનિલાનો મયંક ને અમારી મિષ્ટુ ભાળી ન મૂકે ઉકળી આવી. ત્રણેય બાજી બહુ ભાવે. જો આપણે ઉકળી તૈયાર થઈ ગઈ છે. છરીએ કરી ચકા મારી દેવું. જો મિત્રો આ ઉકળી તૈયાર થઈ ગઈ. આ ચકા મારી દઉં છું. હવે એના બટકા પડી જશે. પછી જ્યારે મન પડે ત્યારે સરળ ખાવાનું. જો મિત્રો હવે આ આપણે તલ છે. આ તલને ગોળ મિક્સ કરીને ખાંડવાનું. આપણે એને તલવટ કહેવાય. સમય ધીરે તલવટ અને આવડી આ સુખડી અને કડાઈ. આ કડાઈ કહેવાય. આ તલવટ હું ખાંડું છું અત્યારે. આપણે તલવટ અને કડા બેમાં સંવેદન ધીરે ધરાવવાનું છે. અને અત્યારે ખાંડીને તૈયાર થઈ જાય. તો આની અંદર ગોળ નાખવાનો. તલની અંદર ગોળ નાખવાનો. ગોળે માં બેઠો કઠણ છે. છોકરાઓની વાત હતી પણ છોકરાઓ વાત કે અમે કાલે આવવાના છીએ. પપ્પા મને કહેવાય તમે તૈયાર કરીને મતદાતાને ધરાઈ આવજો. હા કે છોકરાઓ અમારે આવે પછી અમે ધરાવવા જઈએ. એમાં આ વસ્તુ અમારે બધા છોકરાઓને બહુ વસ્તુ પ્રિય છે. આ તલવટ ને કડા. ક્યાં ગયો દોસ્તો? હા ગયો દોસ્તો નથી મળતો. ગરમી બહુ થાય છે. હવે જો આ તલવટ ખંડાય છે.
આ બધી વસ્તુ તૈયાર થઈ જાય પછી આપણે રસોઈ ચાલુ કરીશું. રીંગણા બટેકાનું શાક, રોટલી. યાર આપણો રહી જો મિત્રો આ સલવાર તૈયાર થઈ ગયા છે. આ કડા છે. આ આપણે સમયથી ધીરે તળાવ જવાનું છે. બરાબર 3 વાગે તળાવ 3 વાગે તળાવ જવાનું છે. 4 વાગે ત્યાં બીડું હોમાય ત્યારે આપણે તળાવવાનું છે. બરાબર. તમારું લેવાનું છે ડ્રાઈવર છું. આ બધા કહું કોઈ પીતા લાગે. ના ખરું કાં થઈ ગયો આ દાદા વહી જાય. જો મિત્રો આપણે પ્રસાદી ધરાઈને વી આવ્યા છીએ. હવન ચાલુ હતો જોયો. હવે હમણાં 4 સાડા 4 બીડું અમશે. બરાબર. હવે પ્રસાદી ધરાઈ આવ્યો છું. હવે ઘરે આવી ગયો છું. હવે 4 સાડા 4 કરો જાઓ એટલે પછી બીડો અમવાનો વિડીયો ઉતારી લઈએ.